પાટણ નગરપાલિકામાં અધિકારીની અંતિમ સહી ન થવાને કારણે આવાસ યોજનાની ફાઇલોનો ભરાવો થયો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના અનેક લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે। તમામ પ્રક્રિયા પૂર્ણ હોવા છતાં ચીફ ઓફિસરની સહી બાકી હોવાથી ફાઇલો પેન્ડિંગ રહી છે અને આવાસના લાભો સમયસર મળતા નથી, જેના કારણે અરજદારોને આર્થિક અને માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે નગરપાલિકા કોર્પોરેટર ભરત ભાટિયાએ ઈમેલ અને વોટ્સએપ મારફતે રજૂઆત કરી તાત્કાલિક તમામ પેન્ડિંગ ફાઇલોનો અભ્યાસ કરી અને સહી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરી છે। જે સપના હોય છે એમાં મોડું થતું હોય છે। તપાસ કરતા જાણવા મળ્યું કે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાઇલોમાં છેલ્લા કેટલા સમયથી સહીઓ કરી નથી। આ બાબતે મેં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પત્ર લખ્યો છે। પત્ર લખીને મેં જાણ કરી છે કે પાટણના જે આર્થિક રીતે નબળા માણસો પોતાનું ઘરનું સપનું સાકાર કરી શકે તે હેતુથી તાત્કાલિક તેમની પડેલી ફાઇલોમાં સહીઓ કરો અને નિકાલ કરવા માટે વિનંતી કરી છે। જે સપના હોય છે એમાં મોડું થતું હોય છે। તપાસ કરતાં જાણવા મળ્યું કે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાઇલોમાં છેલ્લા કેટલા સમયથી સહીઓ કરી નથી। આ બાબતે મેં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર